જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયની અસાઇનમેન્ટની સિરીઝ જે ચાલુ હતી તેનું વિભાગ બીનું પ્રકરણ નંબર 6. તો શરૂ કરીએ આજના વિડીયોને. તમારો પહેલો પ્રશ્ન છે કે રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે. તો અહીં આકૃતિમાં આપણે આ રેખા PQ અને આ જે રેખા RS છે એકબીજાને O બિંદુમાં છેદી. ત્યારબાદ POR અને ROQ નો એક ગુણોત્તર આપ્યો જે છે 5:7. તો તમારે તમામ ખૂણા એટલે કે જે 4 ખૂણા છે એ શોધવાના છે. ઉકેલમાં કંઈક એવું થાય કે અહીંયા POR વત્તા ROQ એટલે કે આ POR હું અહીંયા બીજી એક પેનથી દર્શાવું તો આ POR આ ખૂણો અને આ ખૂણો ROQ આ બેનો સરવાળો 180 થાય, કારણ કે એ એક ખૂણાઓની રૈખિક જોડ છે. હવે તમને ગુણોત્તર આપ્યો POR જેમ ROQ બરાબર 5:7 આ પક્ષમાં કીધું આપણને. તેથી હવે આ કેવી રીતના આવે તો કે જ્યારે હવે તમને આ રીતનો ગુણોત્તર આપે છે એટલે કે 5:7 છે તો તમારે કરવાનો એ બેનો સરવાળો. 5:7 કરો એટલે એ થઈ જાય 12. ત્યાર પછી તમે જે ખૂણા માટે શોધતા હોય તેનો જે ગુણોત્તરનો અંક હોય એ લખવાનો. એટલે POR બરાબર 5 હતું તો એ લખવાનું 5/12 અને ટોટલ જે રૈખિક જોડના ખૂણા હતા એનો સરવાળો થતો તો 180 એટલે ગુણાકારમાં લેવું પડે તમારે 180. આ રીતના આ પદ આવ્યું છે બરાબર. તો ખૂણો POR બરાબર 5/12 ગુણ્યા 180 થાય એટલે એ મળે તમને 75. અને તે જ રીતે ROQ બરાબર થાય 7/12 એને ગુણ્યા 180 જે મળે તમને 105. હવે POS અને ROQ, POS એટલે કે આ સાઈડનો ખૂણો જે આ ખૂણો છે અને ROQ એટલે આ સાઈડનો ખૂણો એ બે સમાન થાય એટલે એ 105 થાય. શું કામ સમાન થાય તો કે અહીંયા ચોકડી પડે એટલે અભિકોણ બને એટલા માટે. નીચે SOQ અને POR, હવે SOQ એટલે આ ખૂણો, POR એટલે કે આ ખૂણો એ બે કેવા થાય સમાન થાય એટલે અભિકોણ છે એટલે સમાન થાય તો એનું માપ 75 થાય. તો તમારે બે ખૂણા થાય 105 ના અને બીજા બે ખૂણા થાય 75 ના. દાખલાને આપણે બીજી રીતે કરી શકીએ. કઈ રીતે? અહીંયા આપણે સાઈડમાં ગણીને બતાવું તમને બરાબર. તો આપણે જે આ ગુણોત્તર આપ્યો છે એ પ્રમાણે આપણે x ધાર લેવાનો. જેમ કે અહીંયા ગુણોત્તર આપ્યો છે 5:7 તો ધારો કે આ જે POR છે એ 5x છે અને ROQ છે એ 7x છે. એ બેનો હું કરું સરવાળો x ધારી. સરવાળો એ બેનો આપણને આપ્યો છે કેટલો છે તો કે 180 છે બરાબર. તો 7 ને 5 થાય 12x. 12x બરાબર તમને મળે 180 બરાબર. હવે x બરાબર થાય 180/12 બરાબર. આ રીતે તમને x ની કિંમત મળશે બરાબર. x ની કિંમત મળે પછી તમારે મૂકવાની આ જે ગુણોત્તર હતા એમાં બરાબર. તો આ જે POR ખૂણો હતો એ તમને કેટલાનો મળ્યો તો 75નો. અહીંયા તમારો x શું હોય તો કે 15 આવે ભાઈ બરાબર. હવે આ 15 છે એ તમે x ની જગ્યાએ મૂકો તો એ 5×15 એટલે POR જે ખૂણો હતો એ તમને 75નો મળે અને આમાં તમે 15 મૂકો એટલે એ થાય 15 × 7 = 105 એટલે તમારા બે ખૂણા તમને મળી જાય. આ રીતે x ધારીને પણ તમે સરળ રીતે છે આ દાખલાને કરી શકો. બાકી આ રીત જો ફાવતી હોય તો તમે એ પણ કરી શકો. તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને આ રીત આપી છે. આપણે આગળ વધીએ તો જો કિરણ AX એ ખૂણા BAC નો દ્વિભાજક અને કિરણ AY એ ખૂણા XAC નો દ્વિભાજક તો BAY તમને 60 આપ્યો છે તો તમારે BAC શોધવાનું. એટલે આવી કંઈક આકૃતિ છે અહીં હું બતાવું ઝૂમ કરીને બરાબર. આ રીતનો કોઈ ખૂણો છે BAC, BA અને C એનો એક દ્વિભાજક છે AX. હવે પાછું આ XAC એનો કોઈ દ્વિભાજક છે AY. તમને આપ્યો છે એટલો ખૂણો જે છે 60 બરાબર. તો તમને ગોતવાનો કીધો આ આખો ખૂણો. હવે કઈ રીતે મળે તો કે ભાઈ AX છે એ ખૂણા BAC નો એક દ્વિભાજક છે એટલે ખૂણો XAB અને XAC બરાબર. હું અહીં પાછી આકૃતિમાં તમને બતાવતો જાઉં દોરીને જેથી કરીને વધારે સમજાઈ શકે. આ રીતનો એક ખૂણો છે BAC એનો દ્વિભાજક છે X. આ BAC એટલે આ ખૂણો અને આ ખૂણો એ આખા BAC ખૂણાના અડધા ભાગ થાય. આપણે એ બતાવીને એને કહી દીધું સમીકરણ નંબર 1. એવી જ રીતના AY છે એ XAC નો દ્વિભાજક એટલે કે અહીંથી એક ખૂણો નીકળે બીજો દ્વિભાજક નીકળે Y બરાબર. એટલે આ બે ખૂણા જે છે એ પણ કેવા થાય સમાન થાય. એટલે મેં એ લખ્યું છે કે તેથી XAY અને YAC બરાબર શું થાય 1/2 XAC. પરિણામ નંબર એને 2 કીધું. આની અંદર તમને આપ્યું છે BAY બરાબર 60. હવે તમે ધ્યાનથી જુઓ તો BAY એટલે કે જે આ એટલો ખૂણો છે બરાબર એ બે ખૂણાથી બને, એક આ ભાગ અને એક આ ભાગ. તો એ મેં લખ્યું કે ભાઈ XAB વત્તા XAY બરાબર. આ બે ખૂણા છે
હવે એ બરાબર BAY થાય તો એનું માપ આપણને આપ્યું છે 60, તો આ બેનો સરવાળો પણ તમને કેટલો મળે? 60 મળે. હવે અહીંયા XAB બરાબર તો XAC હતું, આ પરિણામ 1 માં એવું આપણે કીધું, અને XAY, આ XAY બરાબર તો શું છે? 1/2 XAC. જો અહીંયા રહ્યું સમીકરણ 2 ની અંદર XAY બરાબર 1/2 XAC છે, એના બરાબર 60 મળે. તો આ જે છેદમાં 2 છે એ અહીંયા ગુણાય અને આ બરાબરની આ બાજુ ગુણાય, અથવા તો એ જો ન સમજાતો હોય તો કઈ રીતે કરવાનું? તો કે આ રીતના તમને મળ્યું કે ભાઈ ખૂણો XAC વત્તા 1/2 ખૂણો XAC બરાબર 60. તો આ બગડાનો આપણે લસા લઈએ તો છેદમાં બધામાં 2 આવે, આ 2 અહીંયા ગુણાય એટલે ખૂણો XAC પણ આગળ 2 લાગે, વત્તા આ ખૂણો પહેલેથી ખૂણો XAC હતો જ, બરાબર. એટલે ટોટલ 3 ખૂણા XAC ના થયા. હવે આ બગડાનું આ બાજુ જવા દો એટલે એ થઈ જાય 60 માંથી 120. તો એ રીતે પણ તમે આ દાખલાને સમજી શકો, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો 3 ખૂણો XAC બરાબર મળે 120. તો આ 3 હતા એ આવી જાય છેદમાં એટલે 120 ના છેદમાં 3, તો તમને XAC ખૂણાનું માપ મળે 40. પણ આ XAC અને XAB આ બે સમાન માપના ખૂણા હતા, બરાબર, કારણ કે જે AX હતો એ આખા ખૂણાનો દ્વિભાજક હતો, તો તમને XAB એ 40 મળે. તો તમે એ બેનો સરવાળો કરો, XAB અને XAC એટલે 40 વત્તા 40 થાય, જેથી BAC તમને મળે 80. અથવા તમે આ રીતે લખી શકો કે XAC બરાબર તો શું હતું? 1/2 BAC. આ 1/2 BAC, પણ BAC આપણે ગોતવાનું, આ બગડો આવી જાય આના ગુણાકારમાં, આનું માપ 40 હતું એટલે 40 ગુણ્યા 2 તમને 80 મળી જાય, બરાબર. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો ખૂણો X અને ખૂણો Y પૂરક કોણ છે? X જેમ Y 25:11 હોય તો ખૂણો X અને ખૂણો Y શોધો. હવે X અને Y પૂરક કોણ છે એ બેનો સરવાળો થાય 180. અહીંયા મેં આ વખતે ખૂણો X જેમ Y બરાબર 25:11 લખી અને ધારી લીધું કે ભાઈ X બરાબર 25x છે અને Y બરાબર 11x છે. એ બેનો સરવાળો 180 થાય. આ બેનો સરવાળો કરીએ 25 અને 11 એટલે 36 થાય, એટલે 36x બરાબર મળે 180. તેથી 180/36 થાય, x બરાબર 180/36, તો x બરાબર મળે 5. હવે એ 5 મૂક્યા મેં આની અંદર એટલે 25 ગુણ્યા 5 થઈ જાય ખૂણો x માટે 125, અને આમાં હું 5 મૂકું એટલે y બરાબર થાય 11 ગુણ્યા 5 એટલે એનું માપ મળે તમને 55. તો ઓલો જે પહેલો દાખલો હતો બરાબર એ આ રીતે પણ થઈ શકે. ત્યાર પછીનો દાખલો ચોથો કે રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે, POR 55 અને QS બરાબર 2x - 5 હોય તો x ની કિંમત શોધો. આ રીતના બે આપણે રેખાઓ છેદી O બિંદુની અંદર, POR માં 55 આપ્યું, આ બાજુ QS નું 2x - 5 આવ્યું, પણ અહીં ધ્યાનથી જોવો તો ચોકડી પર એટલે એ બે અભિકોણ છે તેથી બે સમાન થાય. તો POR બરાબર QS થાય, POR માં 55, QS નું 2x - 5, આ -5 આવી જાય આ બાજુ, તો તેથી 2x મળે તમને 60 અને x બરાબર 60/2 આવે તો x નું માપ મળે તમને 30. ત્યાર પછીનો દાખલો ખૂણો A અને B કોટિકોણ છે, કોટિકોણ છે એટલે એનો સરવાળો 90 થતો હોય, અને જો ખૂણો A બરાબર B + 20 હોય તો A અને B શોધો. હવે A અને B કોટિકોણ હોવાથી A + B તો 90 થયા, એની કિંમત છે B + 20, અને આ B એમને રાખ્યો એના બરાબર 90. તો આ બે વાર ખૂણા B થયા એટલે 2B, અને આ 20 વહી ગયા 90 ની આ સાઈડ એટલે બરાબર ની આ બાજુ માઇનસમાં એટલે એ થઈ જાય 70. તો 70/2 આ રીતના આવે, ખૂણો B બરાબર 70/2, 70 ના અડધા થાય 35 એટલે B બરાબર મળે 35. હવે ખૂણો A શોધવો હોય તો એનું આ B + 20 આપ્યું તો B ની કિંમત મૂકી દે 35, તો 35 + 20 થાય 55, એટલે ખૂણા એનું માપ તમને મળે 55. ત્યાર પછીનો દાખલો કિરણ EX એ DEF નો દ્વિભાજક છે, કિરણ EY એ DEX નો દ્વિભાજક છે. જો DEX 42 હોય તો YEF અને DEF છે આપણે શોધવાનું છે. અને ઝૂમ કરીને આપણે સમજીએ દાખલાને. તમને કીધું છે કે EX એ DEF નો દ્વિભાજક છે, એટલે આ DEF એક આખો ખૂણો છે DEF, અને એનો દ્વિભાજક તમને આપ્યો છે EX. ત્યાર પછી તો આપણે એવું કહી શકીએ કે ભાઈ DEX અને XEF, આ DEX એટલે કે આ ખૂણો, XEF એટલે કે આ ખૂણો, એના બરાબર 1/2 DF થાય, સમીકરણ નંબર 1. તો તેથી XEF બરાબર તમને મળે 42, કારણ કે રકમની અંદર DEX નું માપ તમને 42 આપ્યું છે. ત્યાર પછી તો આ DEF, એક જ મિનિટ, આપણે માપ આપ્યું છે DEX નું, રેડી. તો XEF પણ શું મળે? 42 મળે. હવે XEF 42 મળ્યું તો હવે DEF જે આપણે ગોતવું છે એ આપણે સીધું કહી શકીએ કે એ 2 ગુણ્યા 42 થાય, કારણ કે DEF નો આ ભાઈ દ્વિભાજક છે એટલા માટે તમે ઉપરના ખૂણા ઉપરથી કહી શકો. તો DEF બરાબર 2 ગુણ્યા 42 થાય એટલે તમને મળે 84. ત્યાર પછી EY એ DEX નો દ્વિભાજક. હવે EY જે આગલા દાખલામાં નીચે દ્વિભાજક હતો, આ વખતે એની જગ્યાએ આ સાઈડ છે,
અહીંયા વાય એ દ્વિભાજક છે, બરાબર છે. તો EY એ DEX નો દ્વિભાજક હોવાથી DEY બરાબર XEY બરાબર 1/2 DEX. હવે XEY બરાબર તો શું થાય? 1/2 × 42. આ XEY એટલે કે આ ખૂણો. શું કામ 1/2? તો કે ભાઈ આનું માપ આપણને મળ્યું, DEX હતું એ 42 હતું, બરાબર, રકમમાં કીધું છે. હવે એ 42 હોય તો આ ખૂણો તો એનો અડધો જ થવાનો, એટલે તમને એનું માપ મળે XEY નું 21. હવે XEY નું માપ એટલે માટે જરૂર પડે કારણ કે આપણે જે ખૂણો શોધવાનો છે એ છે YEF, એટલે હું અહીંયા બીજો કોઈ કલર લઈને તમને બતાવું. આ રીતે YEF આપણે શોધવાનું, એટલે કે આ ખૂણો અહીંથી ચાલુ થઈ અને એટલો. તો એના માટે મારી પાસે આ ખૂણાનું માપ જોઈએ અને આ ખૂણાનું માપ જોઈએ, બરાબર. એમાંથી XEF તો આપણે મળી ગયું છે 42, ઉપરના ખૂણાનું માપ હવે મળ્યું XEY નું 21. તો YEF બરાબર તો થાય XEY વત્તા XEF જે થાય આસન કોણ, અને YEF બરાબર થાય 21 વત્તા 42, એટલે તમને YEF નું માપ મળે 63. થોડુંક ધ્યાન આપશો તો દાખલો સમજાઈ જશે, બરાબર. દાખલામાં બીજું કાંઈ છે નહીં. આપણે આગળ વધીએ. વ્યાખ્યા લખવાની છે 7મા પ્રશ્નની અંદર. 8 વ્યાખ્યાઓ ટોટલ છે. આપણે બધાને જોઈએ લાઈનમાં. તો સમરેખ બિંદુઓની વ્યાખ્યા પૂછી તો જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. બીજી છે વ્યાખ્યા વિપરીત કોણની. તો જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે બનતા સામસામેના ખૂણાઓને વિપરીત કોણ કહે છે, અને વિપરીત કોણો હંમેશા સમાન હોય છે. ત્યાર પછી પૂરક કોણ. જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય તો તે ખૂણાઓને પૂરક કોણ કહેવાય. કોટી કોણ. કોટી કોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તો ખૂણાઓને કોટી કોણ કહેવાય. ત્યાર પછી અભિકોણ. જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે છે ત્યારે બનતા સામસામેના ખૂણાઓને અભિકોણ કહે છે, અને અભિકોણો હંમેશા સમાન હોય. પણ અહીંયા જે વિપરીત કોણની વાત કરી છે, હંમેશા સમાન હોય તેવું ક્યારેક ક્યારેક જરૂરી નથી હોતું, બરાબર. સમાન રીતે હોય તો થઈ શકે સમાન. જેમ કે કોઈ આવી રેખા છે તો એમાં આ બિંદુ પાસે કોઈ અહીંયા ખૂણો બને અને આ સાઈડે ખૂણો બને, તો એવી સ્થિતિમાં ખૂણા સમાન થઈ શકે, પણ હંમેશા સમાન થાય નહીં, બરાબર. હવે એવી જ રીતના ખૂણાઓની રૈખિક જોડની વ્યાખ્યા છે કે જો બે ખૂણાઓ એક જ રેખા પર આવેલા હોય તો તેમનો સરવાળો 180 થાય તો તે ખૂણાઓને ખૂણાની રૈખિક જોડ કહેવાય. ત્યારબાદ છે આસન કોણ, કે જો બે ખૂણાઓને એક શિરોબિંદુ અને એક ભુજ સામાન્ય હોય તો તે ખૂણાઓને આસન કોણ કહે છે. ગુરુકોણ. જો કોઈ ખૂણાનું માપ 90 થી વધુ અને 180 થી ઓછું હોય તો તે ખૂણાને છે ગુરુકોણ કહે છે. તો મિત્રો આપણું જે ચેપ્ટર હતું થાય છે અહીં પૂરું. આપણે જલ્દીથી જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.